અને હવે જાણીશું રાજ્યના હાલ કે જ્યાં 24 કલાકમાં રાજ્યના 145 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યોના અહેવાલ છે। 34 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 4.92 ઇંચ વરસાદ નોંધાયો। છોટાઉદેપુરમાં 3.23 ઇંચ વરસાદ નોંધાયો। બોડેલીમાં 2.99 અને જાંબુઘોડામાં 2.56 ઇંચ વરસાદ વરસ્યો છે। તો વરસાદ બાદની પરિસ્થિતિ જુઓ। કુલ 145 જેટલા તાલુકાની અંદર નોંધપાત્ર વરસાદ વરસ્યો અને અલગ અલગ વિસ્તારોની અંદર 3 થી 4 ઇંચ જેટલા વરસાદ વરસ્યા હોવાના અહેવાલ છે કે જ્યાં પરિસ્થિતિ જળબંબાકાર છે। 24 કલાકમાં રાજ્યના 145 તાલુકા સહિત જ્યાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે ત્યાં રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી। 34 જેટલા તાલુકામાં તો 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત સુરતના અંદર હજુ પણ વરસાદની હેલી અવિરત છે।